નમસ્કાર, વાયરલ ટ્રુથમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. શું ડાયાબિટીસના દર્દીઓ માટે એક આયુર્વેદિક વનસ્પતિની શોધ થઈ છે? સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોને લઈને આ દાવો કરવામાં આવ્યો છે. દાવો છે કે વનસ્પતિનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસ હંમેશ માટે મટી શકે છે. ત્યારે શું છે આ વાયરલ વિડીયોની હકીકત? જુઓ આ રિપોર્ટમાં. ડાયાબિટીસ મટાડશે કડું કરિયાતું વનસ્પતિ? સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોનો દાવો. આયુર્વેદે આજે ઘણા લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. વર્ષો જૂની ભારતની આ વિદ્યાને હવે લોકો પણ સ્વીકારતા થયા છે. આયુર્વેદમાં કેટલી તાકાત છે તેનો પરિચય હવે જ્યાં જુઓ ત્યાં જોવા મળે છે. નાની મોટી બીમારી પળવારમાં ઠીક કરવાના ઉપાયો વર્ષોથી ભારતીય ઘરોમાં થતા રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં ડાયાબિટીસ બીમારીને જડમૂળથી ખતમ કરવાના દાવા સાથે વાયરલ થયો છે આ વિડીયો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કડું વનસ્પતિના પાન ચાવવાથી વર્ષો જૂની ડાયાબિટીસની બીમારીને જડમૂળથી खत्म કરી શકાય છે. अगर आपको शुगर है तो ये पौधा आपके लिए, आपको सिर्फ एक पत्ता लेना है, आपकी गोली बंद हो जाएगी और ये शुगर को जड़ से खत्म कर देगा. इसका नाम है कड़ू और आप देख सकते हो ये हमने गमले के अंदर लगाया हुआ है और गमले के अंदर ये इतना बड़ा हुआ है. इसको लेना कैसे आपको बता देते हैं. इसका पत्ता सुबह तोड़ना है आधा और हर रोज लेना है. 3 महीने का ट्रीटमेंट है. 3 महीने के बाद आपकी गोली बंद हो जाएगी. उसके बाद ये परमानेंट आप लेते रहो तो गोली से भी छुटकारा मिल जाएगा. आपको शुगर है वो कंट्रोल हो रहेगी. વાયરલ આ વિડીયોમાં એક વ્યક્તિ હાથમાં કડું વનસ્પતિના કુંડા લઈને બેઠો છે. આ શખ્સનો દાવો છે કે કડું વનસ્પતિના પાન ખાવા માત્રથી ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે છે. તેમજ દરરોજ કડુના પાન દરરોજ ચાવવાથી લાંબા સમયની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. ડાયાબિટીસ બીમારી એક પ્રકારે મીઠું ઝેર છે જે લોકોનું શરીર અંદરો અંદર ખોખલું કરતું જઈ રહ્યું છે. ભારતમાં 2019માં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 7 કરોડ હતી. 2021 સુધીમાં 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત હતા. 13.6 કરોડ લોકો પ્રી ડાયાબિટીસની સ્થિતિમાં છે. 26.4% સાથે ગોવામાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે. પુડુચેરીમાં 26.3%, કેરળમાં 25.5% ડાયાબિટીસના દર્દીઓ નોંધાયા છે. જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં બીમારી ઝડપથી વધી રહી છે. આમ ભારતમાં ડાયાબિટીસનો વ્યાપ સતત વધી રહ્યો છે. લોકોને એક વર્ષમાં 10,000 થી 50,000 સુધીનો ખર્ચ કરવો પડતો હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે એક વનસ્પતિના પાન ચાવવાથી જો ડાયાબિટીસ મટે તો કોઈ પણ વ્યક્તિ આ પ્રયોગ કરવાનો પ્રયાસ કરશે. પરંતુ વાયરલ આ વિડીયોની હકીકત શું છે તે જાણવું જરૂરી છે. સવાલ એ થઈ રહ્યો છે કે વિડીયોમાં જે દાવો થયો છે તે સાચો છે કે ખોટો. વીટીવી ન્યૂઝની ટીમે વાયરલ વિડીયોની તપાસ શરૂ કરી અને સૌપ્રથમ તો આયુર્વેદ એક્સપર્ટ સાથે મુલાકાત કરવામાં આવી. કડું વનસ્પતિને લઈને જે દાવો કરવામાં આવ્યો છે તેની ખરાઈ કરવા માટે અમારા સંવાદદાતા દીપક સોલંકીએ અમદાવાદના પાલડીમાં આવેલા સંજીવની આયુર્વેદિક હોસ્પિટલનો સંપર્ક કર્યો અને આયુર્વેદિક ડોક્ટર જાનવી ભટ્ટને વાયરલ વિડીયો બતાવવામાં આવ્યો. ડોક્ટર જાનવીએ પણ વિડીયોને લઈને તપાસ કરી અને આખરે તેમણે વિડીયોને લઈને સ્પષ્ટતા કરી. કડું એ આયુર્વેદનું એક ખૂબ સારું ડ્રગ છે. એનો રસ કડવો છે, શીતળ ગુણ ધરાવે છે અને જે ગરમ પ્રકૃતિવાળા છે એના માટે એ થોડુંક લાભકારક નથી. પરંતુ જે તમે ડાયાબિટીસની જે વાત કરો છો તો અમે કડું કરિયાતું મોટાભાગે જ્વરના પેશન્ટોમાં કે જેને કોઈ વિષજન્ય રોગો થયા હોય એમાં આપતા હોઈએ છીએ. તો મેઇન ઉપયોગ એમાં એનો બતાવ્યો છે. પણ એનો જે રસ છે એ કડવો છે તો એ ચોક્કસ ડાયાબિટીસમાં એ મદદરૂપ થઈ શકે છે, સહાય કરી શકે છે. પણ જે જડમૂળથી મટાડશે જ એવું એ તો એક સંશોધનનો વિષય છે, સંશોધન માંગી લે છે, રિસર્ચનો વિષય છે. આમ ડોક્ટર જાનવી ભટ્ટે જણાવ્યું કે કડુથી ડાયાબિટીસ કંટ્રોલ થવાને લઈને કોઈ રિપોર્ટ સામે આવ્યા નથી.
પરંતુ તેમણે એ પણ જણાવ્યું કે કયા આયુર્વેદિક ઉપાયોથી આ શક્ય છે. મેઇન વસ્તુ જે ડાયાબિટીસના જે ડ્રગ આયુર્વેદમાં બતાવ્યા છે એમાં મામેજુ છે, સપ્તપર્ણ છે, ગળો છે, અમૃતા જેને કહ્યું છે મધુનાશિની, એ છે, તજ છે, મેથી છે. આ બધા જે ડ્રગ છે એ 100% ડાયાબિટીસને કંટ્રોલમાં કરે છે, ઇમ્યુનિટી લેવલ વધારે છે, તમારું મેટાબોલિઝમ છે એ સુધારે છે, જેના કારણે જે ઇન્સ્યુલિનની જે સેન્સિટિવિટી છે એમાં વધારો થાય છે. તો આ બધા ડ્રગો જે છે એ ચોક્કસ ડાયાબિટીસને સ્ટેબલ રાખે છે, નિયંત્રણમાં રાખે છે, એકદમ જડમૂળથી મટાડે છે કે નહીં એ એક રિસર્ચનો વિષય છે, રિસર્ચ માંગી લે છે. પણ કડવું એ મટાડે જ છે એવું ના કહી શકાય, એ સંશોધનનો વિષય છે. ચોક્કસ સહાય કરી શકે છે ડાયાબિટીસમાં, કારણ કે એ કડવો એનો રસ છે, કડવો ગુણ ધરાવે છે. તો કડવા જે દ્રવ્યો છે એ ડાયાબિટીસ દ્વારા આપણે આપતા હોઈએ છીએ. કડવું કર્યાતું પણ એમાંનું જ છે. જ્વરમાં એનો વિશેષ અધિકાર આયુર્વેદમાં બતાવેલો છે. વીટીવીની ટીમે એલોપેથી ડોક્ટરનો પણ સંપર્ક કર્યો અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે ડાયાબિટીસને લઈને જે દાવો કરવામાં આવ્યો છે તેમાં તેમનું શું કહેવું છે. ડાયાબિટીસ છે ને રિવર્સ થઈ શકે. ડાયાબિટીસમાં રિવર્સ કરવા માટે કે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે મેડિસિન અથવા તો તમારો ડાયટ અને એક્સરસાઇઝ, આ 3 વસ્તુ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આ સિવાયનું જે કોઈ પણ વસ્તુ હોય, માનો કે આ તમે જે પાન કયો છો કે કોઈ બીજી કોઈ તરકીબ કયો છો, એનાથી ડાયાબિટીસ જો કંટ્રોલ રહેતું હોય તો એ તમારે અપનાવાય. પણ એના ભોગે દવા બંધ કરવી કે ડાયાબિટીસ વયું જવું એવું વિચારવું એ ખોટી વસ્તુ છે. ડાયાબિટીસ માટે દવા નિયમિત લેવી પડે, એક્સરસાઇઝ ડેઇલી કરવી પડે. અને તમે એવું વિચારતા હોય કે પાન ખાઈને તમે ખાંડવાળી વસ્તુ ખાશો ને તોય સુગર કંટ્રોલમાં રહેશો, તો એવું પ્રેક્ટિકલી પોસિબલ નથી. આયુર્વેદ એક્સપર્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું કે આયુર્વેદિક દવાનો ઉપયોગ પણ એક્સપર્ટની સલાહ લઈને જ કરવો જોઈએ. વાયુ, પિત્ત અને કફની સમસ્યાને ધ્યાનમાં રાખીને દર્દીને સારવાર કરવામાં આવે છે. જો વિડીયો જોઈને કોઈ પ્રયોગ કરવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે. માટે વીટીવી ન્યૂઝની તપાસમાં સ્પષ્ટ થયું છે કે વાયરલ વિડીયોમાં ડાયાબિટીસ કંટ્રોલ કરતા કડુ વનસ્પતિને લઈને જે દાવો કરવામાં આવ્યો છે તે દાવો ખોટો સાબિત થયો છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.